હોમમાં જઈને આપણે પહેલાં સર્ચ કરીશું EPFO ને પછી આપણે જઈશું એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાંથી મેમ્બર હોમનું પેજ ખોલીશું. પેજ ખોલે પછી આપણે અહીંયા આપણો 12 અંકનો યુએન નંબર નાખીશું. જેમ હું મારો યુએન નંબર તમને નાખીને બતાવું. પછી આપણે નીચે આવીશું તો અહીંયા આપણે પાસવર્ડ જે બી આપણે બનાવ્યો હોય એ અહીંયા સબમિટ કરી દઈશું, નાખી દઈશું પાસવર્ડ. પછી આપણે એ એન્ટર આપી દઈશું. પછી આપણે આપણું પેજ જે બી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય એના પર એક ઓટીપી આવશે જે આપણે અહીંયા નાખવાનો રહેશે. જો તમે આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરીજો. હું છું ગુજ્જુ SK ટેકનોલોજી. અહીંયા હું મારો હવે પાસવર્ડ મારી જોડે ઓટીપી આવ્યો એ અહીંયા સબમિટ કરી દઈશ. અહીંયા પછી લોગિન આપી દઈશ. પછી આપણું આ પેજ ઓપન થઈ ગયું. પછી આપણે અહીંયા ફોર્મ ભરવામાં ઓપ્શનમાં જઈશું. અહીંયા આપણો જે બી બેંકમાં અહીંયા PFમાં KYC આપ્યું હોય એનો અકાઉન્ટ નંબર અહીંયા નાખીશું. જે હું મારો જે બી અહીંયા અકાઉન્ટ નંબર આપ્યો એ અહીંયા હું સબમિટ કરીશ. અને આપણે આજે ફોર્મ નંબર 19 અને 10C કેવી રીતે ભરવું એ જોઈશું. પૂરેપૂરો PF કેવી રીતે ઉપાડવો એના માટેનું. તો અહીંયા હું મારો અકાઉન્ટ નંબર નાખી દઉં છું અને પછી હું આગળની પ્રોસેસ કરીશ. પછી મારો અકાઉન્ટ નંબર મેં અહીંયા સબમિટ કરી દીધો. પછી અહીંયા તમારે યસ આપી દેવાનું. એ નીચે આવીશું આપણે ઓકે આપીશું. અહીંયા આપણે સિલેક્ટ કરીશું ફોર્મ 10C. 10C એટલે કે પેન્શન માટેનું ફોર્મ અને એ 19 આવે એ જે PF માટે આવે. અહીંયા આપણે જે બી હોય એ આપણું સ્ટેટ હોય તો સ્ટેટ નાખી દેવાનું, ગુજરાત હોય તો ગુજરાત, રાજસ્થાન. અહીંયા આપણે જિલ્લો સિલેક્ટ કરીશું, માની લે ડિસ્ટ્રિક્ટ. અહીંયા આપણે જો શહેરમાં રહેતા હોય શહેરનું નામ અને જેમાં સોસાયટીમાં રહેતા હોય એ સોસાયટીનું નામ, અને સિટી હોય જે સિટીનું નામ. પછી અહીંયા આપણે પિનકોડ એન્ટર કરીશું જે આપણી સિટીનો હોય. પછી અહીંયા ઇનબોક્સમાં ક્લિક કરીશું અને આગળ લોગિન કરીશું. પછી આપણા મોબાઈલમાં ઓટીપી આવશે જે આધાર કાર્ડમાં નંબર આપ્યો હોય એના પર ઓટીપી આવે 6 આંકડાનો. એ અહીંયા આપણે સબમિટ કરવાનો હોય છે. તો તમે આપણી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો, અને થોડો સપોર્ટ કરજો. અહીંયા હું ઓટીપી સબમિટ કરી દઈશ અને પછી અહીંયા હું એન્ટર આપી દઈશ. આ આપણું પેન્શનનું ફોર્મ ભરી દીધું. હવે આપણે ચેક કરીશું. હવે આપણે PF માટેનું ફોર્મ 19 ભરીશું. અહીં જોઈ શકો છો આપણું ફોર્મ 10C ભરાઈ ગયું છે પેન્શન માટેનું. હવે આપણે અહીંયા PF માટેનું ફોર્મ ભરીશું. અહીંયા આપણે બેંક અકાઉન્ટ નંબર નાખીશું. જે બી તમારો અકાઉન્ટ નંબર હોય એ અહીંયા નાખી દેવાનો.
પછી અહીંયા તમારે રાઇટ ક્લિક વેરીફાઈ કરીને યસ આપીને આગળના પેજ ઉપર જવાનું. અહીંયા બી ઓકે આપી દેવાનું. પછી અહીંયા તમારે ફોર્મ નંબર તમારે ફોર્મ 19 સિલેક્ટ કરવાનું. પછી અહીંયા તમે જો 50,000 ઉપર પીએફ હોય તો અહીંયા તમારે ફોર્મ નંબર 15G ભરીને અહીંયા અપલોડ કરવાનું રહેશે પીડીએફમાં. 15G કેવી રીતે ભરવું એ આપણે આ એક વિડીયો એના માટે બનાવી દઈશું. અહીંયા તમારે ફરીથી એ જ પ્રોસેસ નાખી દેવાની. તમારું પૂરેપૂરું એડ્રેસ નાખી દેવાનું, જે સ્ટેટ હોય, ડિસ્ટ્રિક્ટ હોય, સિટી હોય અને પિનકોડ હોય. અહીંયા આપણે પૂરેપૂરું એડ્રેસ નાખી દીધું છે. હવે આપણે આગળ અહીંયા ઇનબોક્સમાં ટિક કરી દઈશું અને આગળની પ્રોસેસ માટે ઓટીપી જશે આપણા. અહીંયા ઓટીપી મોકલી દઈશ. અહીંયા બોક્સમાં ટિક કરી દેવાનું તમારે. પછી ઓટીફાઈડ પર ક્લિક કરવાનું. પછી તમારા આધાર કાર્ડવાળા મોબાઈલ નંબર પર એક 6 અંકડાનો ઓટીપી આવશે, એ અહીંયા તમારે નાખવાનો અને પછી સબમિટ પર ક્લિક કરી દેવાનું. પછી જે ઓટીપી આવે સબમિટ કરી દેવાનું. 10 દિવસમાં તમારા પૈસા તમારા ખાતામાં આવી જશે.